પ્રશાસક પ્રફુલ્લ પટેલે દીવ મુલાકાતના બીજા દિવસે અનેક પ્રોજેક્ટોનું નિરીક્ષણ કર્યું. પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં એક નવું દીવ આકાર લેવા જઈ રહ્યું છે, જેમાં દીવના સ્થાનિકો તેમજ પર્યટકોને આવનારા સમયમાં અદ્યતન સુવિધાઓનો લાભ મળશે. દરેક પ્રોજેક્ટ ઉપર નાનામાં નાની બાબત પર ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપતા પ્રફુલ્લભાઈ પટેલ. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ હાલ દીવની મુલાકાતે હોઈ દીવની અંદર ચાલી રહેલા વિકાસ કાર્યોના તમામ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે. બીજા દિવસે સવારથી જલંધર બીચ, બની રહેલા નવા રોડ, ખુખરી, ખૂબ જ અદ્યતન સુવિધાઓ સાથે આકાર લઈ રહેલું મ્યુઝિયમ, બંસરી રિસોર્ટ, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે નિર્માણ પામી રહેલું ભવ્ય મંદિર, સોલાર પ્લાન્ટ પાસેના પ્રોજેક્ટ, મલાલા ઓડિટોરિયમ, મલાલા મેઇન રોડનું કાર્ય, દીવમાં બની રહેલ નવા બસ સ્ટેન્ડના પ્રોજેક્ટને વિઝિટ કરી હતી. ત્યાંથી દીવ કિલ્લાની અંદર ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું અને નાનામાં નાની બાબતનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યારબાદ દીવની ચર્ચ તેમજ મ્યુઝિયમની પણ મુલાકાત કરી હતી. પ્રફુલ્લ પટેલે આ પ્રોજેક્ટ સાથે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એકંદર ગુણવત્તા સાથે અસરકારક રીતે કાર્ય પૂરું કરવા માટે જરૂરી સૂચનો આપ્યા. દીવના વિકાસકીય કાર્યોના નિરીક્ષણ દરમિયાન પ્રશાસક જે રીતે દરેક જગ્યાએ સૂચનો આપી રહ્યા છે તેના પરથી એક વાત તો સ્પષ્ટપણે સાબિત થાય છે કે તે સતત દીવના લોકો તેમજ આવનારા પર્યટકો માટે ચિંતિત છે. લોકોને સારામાં સારી સુવિધા મળે અને હાલ જે નવું દીવ આકાર લઈ રહ્યું છે તે ખૂબ જ અદ્યતન સુવિધાઓ તેમજ સાથે સાથે દીવનું કુદરતી સૌંદર્ય પણ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રશાસકની આ વિઝિટ દરમિયાન તેમની સાથે સંબંધિત અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.